કાળુ, મેં તને કહ્યું ને કે હું સમયસર તને બધું વ્યાજ વ્યાજ બધું પહોંચાડી દઈ પહેલા. હે તને મારા પર વિશ્વાસ નથી? તું આ રૂપિયા આપી દે. મારો છે ને મગજ હાવ વાટેલો જ કેટલા દિવસથી, કાંઈ ચેન નથી પડતું મને. હા, એકવાર તું રૂપિયા આપ ને એટલે પહેલાને આપી દઉં એટલે શાંતિ થાય. જો ભાઈ ખોટું નહીં લગાડતો, દોસ્તીના ઠેકાણે પણ ધંધો લઈને અત્યારે બેઠો છું. અને તને ખબર છે હું મુદ્દલ જવા દઉં, બાકી વ્યાજ હું કોઈનું નથી જવા દેતો, મારા હગા બાપનું નહીં. મને ખબર છે બધી. હા, તું મને બધું ડિટેલમાં કહીશ કે તે કોઈ દિવસ કોઈનું વ્યાજ નથી મૂક્યું. હા, અને મુદ્દલ ન આપે તો પછી તો તું શું કરે એ પણ ખબર છે મને. પણ તું સમજ, હું બધું આપી દઈશ. આ છે ને મારાથી ભૂલમાં મદદ લેવાઈ ગઈ. આ ઘરના સભ્ય તરીકે મને એમ હતું કે મારી મદદ કરશે, 2-3 મહિના ખમશે. પણ ના ના, આને ઘરનો સભ્ય ના કહેવાય. આ જીજાજી છે ને એક નંબરનો કેવો માણસ, કેવો મારે આને તો. એને એકવાર આ રૂપિયા આપી દઉં ને એટલે બસ, પછી કોઈ દિવસ એનું સામે નથી આવવું, એનું મોઢું પણ નથી જોવું, એને બોલાવવો પણ નથી મારે. ચોકાળું, તને કહી દઉં છું કે આ તું અત્યારે છે ને જે કંઈ પણ કરી રહ્યો છે ને એ મારી મિત્રતા અને દોસ્તી માટે જ કરી રહ્યો છે. મારે અત્યારે આ પૈસાની જરૂર છે, સમજ તું. અને હું તકલીફમાં છું થોડો. આ તકલીફમાંથી જેવો બહાર નીકળી જઈશ ને એટલે પછી બધાને બતાવી દઈશ કે જો હવે કોઈની મારે જરૂર નથી. હા, જીજાને પાવર ઘૂસી ગયો જ ને એનો પાવર પણ ખેંચી લઈશ. તો બરોબર છે, પણ આ રૂપિયા વાળા દોસ્તી ના બગડે એનું ધ્યાન રાખજે. તો દોસ્તી ક્યાંથી બગડવાની છે? હા, દોસ્તી શું કામ બગડે? તું સમજ કે તું મને રૂપિયા આપે છે, હા, તો મારે તને વ્યાજ આપવું જ જોઈએ ને. સમયસર વ્યાજ આપી દઈશ અને મારી પાસે જેવા રૂપિયા આવી જશે એટલે તારા રૂપિયા પણ પાછા આપી દઈશ. સીધી વાત છે. હું કંઈ ખોટું થોડો કરવાનો છું? હા, તો બરોબર છે, પણ મારે મારા બાપાને જવાબ દેવો પડે ને. એ મારી પાસે 1-1 રૂપિયાનો હિસાબ માગે. હું કહે કે મેં મારા ભાઈબંધને આપ્યો ઓછા ટકાવારીમાં. એક તો તારી પાસે ટકાવારી ઓછી લઉં છું, બરોબર? ગામમાં કેટલા ટકા હાલે અને તારી પાસે કેટલો લઉં છું એ તો તને ખબર છે. બધી ખબર છે મને. તું આટલો જવાબ ન આપી શકે? આ ગામના બધા છોકરાઓને તો જવાબ આપી શકતો હોય તો તારા બાપા શું કહેવાય? હે, તારા બાપાને તું જ જવાબ આપી શકે. હું આપવા આવીશ, હું સારો લાગુ? બિલકુલ ના લાગીએ. હા જો, મને ખબર છે ત્યાં સુધી તું બહુ હોશિયાર માણસ છે. હા, મને ખબર છે કે તું જવાબ આપી જ દઈશ. તું એક જ મારો પાકો મિત્ર છે. આજ સુધી મારા બાપાએ નથી કીધું, એ મને ગધેડા જેવો જ કહે છે. તું એક કેસો હોશિયાર છે. તાર બાપા એમ હાચા? એટલે તું સમજ્યો નહીં? તારા બાપા તારા કરતા હોશિયાર છે. તને ગધેડો ગધેડો કહે એટલે તને શું થાય કે હજી હું મારી બુદ્ધિનો ઉપયોગ નથી કરતો એટલે તું વધારે બુદ્ધિનો ઉપયોગ કરે કે નહીં? એટલે તું વધારે મહેનત કરીને વધારે રૂપિયા કમાય કે નહીં? તારા બાપા તારી પાસે વાણિયા બુદ્ધિ વાપરે છે. તારા કરતા પણ હોશિયાર છે તારા બાપા, કે એ તારી પાસેથી કામ કઢાવવા માટે તને ગધેડો કહે અને તું ગધેડાની જેમ કામ કરે એટલે રૂપિયા કમાઈને લાવે. સમજો તું? એ તો વાત બધું, પણ એ જે કહે ને એ અહીંયા લાગે. હા જો, ઘા તો વાગે. હા, મને પણ મારા જીજાએ કીધું ને ત્યારે મને પણ અહીંયા 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 બધે વાગ્યું હતું. અને એટલા માટે જ આજ પછી છે ને મને કોઈ દિવસ કંઈ કહે નહીં ને એવા કરી દઈશ. હવે જો તું એને વટ બતાવું કે સાળો કોને કહેવાય, સાળો કરે ને એવું તો કોઈ ના કરે. હા, જેટલું નમતું લઈએ ને એટલું જ આ લોકો આપણને હેરાન કરે, પણ હવે હેરાન નહીં કરી શકે. એને સંબંધ નથી જાળવ્યો તો હું પણ નહીં જાળવું. શું ફરક પડવાનો છે? હા, એના કરતા એક કામ કરું તો તારા જીજા પણ આપણે માણસો મોકલું તો. અરે ભાઈ, હા હા, એવું તો મને કરાવતા આવડે જ છે. તારી પાસે એ ના કરાવત પહેલા? આ રૂપિયા આપી દેવા દે, પછી જોઈએ કેટલો કે ખેલ કરે છે એનો. મારી બેનને એકવાર જો હેરાન પણ કરે ને તો જો હું એને બતાવું. જીજાને છે ને ઊભી સોસાયટીમાં ન દોડાવું તો કહેજે. ત્યારે તારે આવવાનું જ છે યાદ. સમજો તું? એમની એક વાત નથી સમજાતી. તારો જીજો એટલો કમાય છે, બરોબર? એ તું મને વાત કરતો હતો કે ભાઈ રોજ 10-15 લાખનું રૂપિયા આમથી આમ ફેરે, 1.5 લાખ રૂપિયાની હાટું સંબંધ બગાડે એવો માણસ. બહુ કંજૂસ્યો માણસ છે. મને ખબર નહોતી કે એ મારી સાથે આવું કરશે. મને પણ એમ જ હતું કે 1-1.5 લાખ રૂપિયામાં હું બોલશે. મારા જીજાએ મારી સાથે બહુ ખરાબ કરી. જે રીતે એ મારી સાથે વાત કરી, એણે મને ચોર કહ્યો, ત્યારથી મારા મનમાં છે ને ગાંઠ બેસી ગઈ કે ગમે એટલો રૂપિયાવાળો હોય પણ એ આપણે કામ તો ન જ આવે. એ આપણને ન સમજી શકે. આપણે એને સમજવાના, પણ આપણને કોઈ ન સમજે. જો કાળો, મારો ભાઈ,
તારા સંબંધી સાથે તારા સગાવાલા સાથે ક્યારેક આવું થશે ને ત્યારે તને ખબર પડશે કે કેવું થાય. બરોબર છે, હું તો મારી જીજાની તારાથી તો બીવે જ ને. આમ પણ તારો તો પહેલેથી સ્વભાવ જ એવો છે. હા, મેં મારા જીજાને કંટ્રોલમાં રાખ્યો હોત તો સારું હતું, પણ અમે જે મેં માન આપ્યું ને એટલે વધારે એને ફાયદો ઉઠાવ્યો. ચાલ રૂપિયા આપ એટલે હું ભાગું. તને પહેલેથી જ કહેતો હતો બહુ સડાઈમાં મારો જીજો આમ મારો જીજો આમ. રૂપિયા પૂરા છે ને? હાથ નથી મારવો પડે એમ કહું છું. એટલે ભાઈ ખાલી હાથમાં લઉં તો ખબર પડી જાય કેટલા છે ઈ. તને સારું આપણે ગણી લે. ના ગણવા નથી, તે કીધું એટલે આવી ગયું. અને ઓલું આપણે જરા તારીખ કાલથી લખજે. કાલથી કાલ આપવાનો છું ને. મારી પાસે આજ લઈ ગયો ને. તો સારું જે લખે. અને ભૂલાય નહીં વ્યાજનું, બરોબર? એટલે ખોટું નહીં લગાડતો મારો ભાઈ. મારે યાર ઉપર મારા બાપાને જવાબ દેવો પડે એટલે. આમાંથી આપી દઉં? લે વાહ વાહ વાહ. હા, વ્યાજનો લોભણો. આમાંથી આપીશ તો તૂટશે નહીં, બાકીના કોણ નાખશે? એટલે તું મને લોભ્યો. પણ ઓછું આપી વ્યાજ દઈશ. લીધું તારી પાસે ગામ કરતા 2% ઓછું લઉં છું ને તોય તું કે વ્યાજનો લોભ્યો. હશે કાળું, તને સાંજે મળવું. હા ચાલ. સારું છે એક રાખ્યો. આવા ચાર હોત તો ભૂખ ભેરા કરે તો. શું? પૈસા લઈ આવ્યો છું. આ તો એમાં શું? એક જગ્યાએ વ્યાજે લઈ આવીને બીજાને આપીએ, એને કાંઈ પૈસા લઈ આવ્યા નો કે? હા ભલે ગમે ત્યાંથી લાવ્યો હોય, પણ આ કુમાર જે બોલીને ગયા છે ને એના મોઢા ઉપર આ પૈસા આમ ફેંકવાના છે. હા, હું કુમાર નથી ને. તું કુમાર નથી, પણ ખુશી જો મારા ચહેરા ઉપર દેખાય છે. દેખાય છે તો બસ. જાઓ ફટાફટ પૈસા દઈને આવો. હા, ફટાફટ જ જાઉં છું પૈસા દેવા. હા, હમણાં જ પૈસા દઈને મોઢા ઉપર મારીને સંબંધ બગાડીને તોડી ફાડીને પછી જ આવીશ. આદિ, સંબંધ બગાડવા નથી જવાનું, ફક્ત ને ફક્ત એમના લીધેલા પૈસા પાછા આપવા જવાનું છે. તો જ જવું છે, બાકી આપણે જવું પણ નથી. એમ પણ એને બાકી શું રાખ્યું છે? હા, વિચાર કર ને તું. એને કઈ બાકી રાખ્યું? જરાક પણ વિચાર કર્યો? હું જેવો રૂપિયા લઈને આવ્યો અને એક દિવસ ના થયો ત્યાં ઉઘરાણી માટે આવી ગયા. આ કઈ સારી વાત કહેવાય? ન કહેવાય. હા, તો મેં એને ત્યાં સુધી કીધું હતું કે એ રૂપિયા મારે જેને ચૂકવવાના તેને ચૂકવી દીધા છે, હું તમને 2-3 મહિનામાં પાછા આપી દઈશ. તો બરાબર વાત કરી હતી ને મેં. હા, પણ એમણે જે રીતે મારી સાથે વાત કરી એ તદ્દન ખોટી વાત હતી હોઈ શકે. અને હું હજી પણ ભૂલી નથી શક્યો. ક્યારેક સપનામાં પણ આવે છે અને ઊંઘમાં પણ હું ઝબકી જાઉં છું. હા, જો આદિ, કાનોમાં વાગે છે એના શબ્દો. મારે અહીંયા કઈ બોલવાનું છે બોલ. તો સાંભળતા કેમ નથી? ક્યારના બોલીએ જ જાઓ છો, બોલીએ જ જાઓ છો. જો સંબંધોમાં થોડું ઘણું જાતું પણ કરવું પડે. હર વખત આપણો જ સિક્કો સાચો હોય એવું ન હોય આદિ. સામેવાળાને પણ ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે, જેમ ક્યારેક આપણને થતી હોય. બની શકે ને કે આ પૈસા એમને પણ કોઈને દેવાના હોય. એક કામ કરો, એક તમારે નથી નંબરના જવું. જૂઠો માણસ છે. હા છે, પૈસા મને આપો, હું આપી આવું. શું કામ? પૈસા દેવા તો હું જ જઈશ. સંબંધ આ જે રીતના મારી પાસે ઉઘરાણી કરી હતી ને એવી રીતે તેમ છે ને આમ ઘા કરીને આપીશ. લે તારા રૂપિયા ગણી લે, એક એક નોટ ગણ. પતી ગયું. પતિ નથી ગયું. સંબંધ બગાડવા નથી જવું ત્યાં. સંબંધ એમ પણ એને ક્યાં રાખ્યો છે? સંબંધ તો બગડી જ ગયો છે ને. અને આ સંબંધને હવે સુધારવાની જરૂર નથી. આપણે છે ને હવે એને કોઈ દિવસ કોઈ પણ ફોન પણ નહીં કરવાનો અને કહેવાનું જ પણ નહીં. એની પાસે મદદ માંગવાની આશા જ નહીં રાખવાની. આટલા રૂપિયા કમાય છે પણ કામના શું છે? હા, કઈ કામના નથી વ્યક્તિ. દેખાઈ ગયા, જેવા હતા ને એવા વર્તાઈ ગયા. પતી ગયું. બોલી લીધું તો હું કઈ બોલું? જો આ વખતે તમારી ભૂલ હતી ને. આઈ મીન ટુ સે, દામિની બેને તમને પૂછ્યા વગર પૈસા આપ્યા એટલે કદાચ તમે વાંકમાં હોઈ શકો. એક વખત આપણે પૈસા આપી દઈએ પછી ક્યારેય પૈસાનો વ્યવહાર કરવાનો જ નહીં. અને જો ભૂલે જો કે હવે આવું કંઈ થશે ને તો હું તમારી સાઈડ બોલીશ. આપણે સંબંધ તોડી નાખીશું. બસ. સંબંધ તો તોડી જ નાખવાનો છે. એમ પણ સંબંધ રાખવાની કોઈ જરૂર નથી. અને રહી વાત પૈસાનો વ્યવહાર એની સાથે, હવે એ આવે માગવા કોક દિવસ, એને ખબર પડશે. આ જે દિવસે મારો સમય સારો આવી જાય ને એટલી જ વાર છે. પછી જો એ મારી પાસે માગવા આવે ને તો એને બતાવું કે કેવી રીતના તે મારી પાસેથી ઉઘરાણી કરી હતી. હા, પૈસા આપીને તરત કલાકમાં જ માગું એની પાસે. કલાકમાં પૈસા લાવ મારા પાછા. લઈ શું કામ ગયો? મેં ભલે આપ્યા. કલાકમાં ના માંગતા. શું કામ? હજી તો વાપર્યા પણ ના હોય તરત આપી દેશે. ભલે ને આપી દેતો. હા, મોઢું બગડી જાય ને એ જ મારે જોવું છે. જેવું મારી સાથે થયું છે ને એકવાર એની સાથે ન થાય ને તો તું કહેજે. એવું જ કરવું છે એની સાથે. હે ભગવાન, બસ હવે પણ એક ને એક વાતની પાછળ પડી ગયા છે. લાવો
હું આપી આવીશ, કહ્યું ને મેં. કેટલા છે? એની પાસે જેટલા લીધા હતા ને એટલા જ છે. 2 લાખ. 2 લાખ આપું, ગાંડો થઈ ગયો છું. 1.5 લીધા હતા. હા તો એમ કહી દેવાય ને કે 1.5 છે એમ. હા, અને વ્યાજ પણ નાખેલું છે એમાં. ઠીક છે. કહેતો તો 1 મહિનાનું વ્યાજ પણ નાખી દેજે. લે, 1 મહિનાનું વ્યાજ ગોડી દીધું છે. તો લાવ્યા છો ક્યાંથી? એ જ્યાંથી લાવ્યો ત્યાંથી. હા, વ્યાજ વેજ લાવ્યો છું. પૈસા હતા નહીં મારી પાસે. તો પછી ત્યાં પણ તો વ્યાજ ભરવું પડશે ને. ભલે ભરવું પડે. આ કોઈનું મેણું સાંભળવું એના કરતા છે ને પારકા પાસેથી લેવા સારા રૂપિયા, ઘરના પાસેથી ના લેવાય. એમ ન હોય. મેણું ખાવું એના કરતા માર ખાવો સારો, આમ હોય. તારે જે માર પણ ખવડાવો છે મને, હે? અરે હું તો તમને કરેક્ટ કરતી હતી તમારા શબ્દોને બાપા. જો ખોટો ગુસ્સો કરી રહ્યા છો. વાતને હવે અહીંયા પતાવો. પૈસા હું આપી આવી, અને જો મને એવું લાગશે ને કે બોલવા જેવું છે તો તમારા વતી હું બોલી દઈશ. એમ પણ તારે જ દેવા જવાના હતા. હું રૂપિયા દેવા શું એનું મોઢું જોવા પણ રાજી નથી. આમ પણ મારે મોઢું તો જોવું નહોતું. હા, આ થોડા કડક શબ્દોમાં કહી દેજે, લો તમારા રૂપિયા. હવે બીજી વાર છે ને ઉઘરાણી માટે ઘરે ન આવતા અને કઈ કહેવા પણ ન આવતા. હા, બીજું કઈ? બીજું કહેવાનું ને કે બીજી વાર ધ્યાન રાખજો. આ છે ને આદિત્યનો મગજ બહુ ખરાબ છે. આ તો સારું થયું કે તમે જમાઈ હતા એટલા માટે તમારા પર હાથ ના ઉપાડ્યો. બાકી બીજું કોઈ હોત ને તો મર્ડર કરી ત્યારે નાખ. એમ કહો હવે ખોટું જ બોલવું છે તો થોડું વધારે બોલીએ તો કેમ રહી? આમ થોડા વધારે બી જાય ને તમારાથી, એમ મર્ડરનું જ કહીને આવીશ. આ વધારે બોલતી નહીં ને એ ઘરનું પાણી પણ ન પીતી. આપણે પાણી પણ નથી પીવાનું. ખાલી આ રૂપિયા દઈને પાછી આવતી રહેજે. અને બેન બાનું શું? હું આવું વર્તન કરીને આવીશ તો એને કોઈ કઈ નહીં કહે? સાસુ છે એના ઘરમાં, એ સવાલો કરશે ત્યારે? એને જે કરવું એ કરે. એ દામિની ફોડી લેશે. હા, તારે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. પણ જમાઈ ત્યાં હાજર હોય ને તો એની સાથે વાત પણ ઓછી કરજે. બોલાવતી નહીં એને. લો એને કે રૂપિયા રાખો.